આમ તો આજે સ્વામીજીએ જે વાત કરી એ ખૂબ ગહેરી વાત હતી કે અધિષ્ઠાનને જ સમજી લો. અધિષ્ઠાન એ જ આપણે છીએ અને અધ્યસ્થ આખું આ જગત છે. આખો પ્રપંચ જે છે એ આપણા જ અધિષ્ઠાન ઉપર કલ્પિત ઉભો થયેલો છે, વાસ્તવિક નહીં. જેટલા નામ આકાર દેખાય છે એ બધા માયાવી છે. ત્રણ ગુણોમાંથી પ્રગટ થયેલા માત્ર પ્રતીતિના રૂપમાં છે. જેવી રીતે 1,00,000 ઘડા પાણીના ભરેલા પડ્યા હોય ખુલ્લાની અંદર અને સૂર્ય ઉપર એક હોય, પણ પ્રતિબિંબ દરેક પાણીની અંદર પડે, દરેક ઘડાની અંદર જે પાણી હોય એની અંદર સૂર્યના પ્રતિબિંબ પડે. હવે જે પ્રતિબિંબ છે એ પોતાને ઘડો માનવા લાગ્યો કે આ ઘડારૂપી દેહ મારો છે, પણ જે બિંબ છે એને એવો કોઈ ભાવ આવતો નથી, કારણ કે એ તો હતો છે ને રહેવા વાળું છે. એવી રીતે અધિષ્ઠાન જે આપણો હું છે એ અધિષ્ઠાન છે, પણ શુદ્ધ હું, દેહરૂપી હું નહીં, માયાવી હું નહીં, પરિચ્છિન્ન હું નહીં, કરતા ભોગતા વાળો હું છે તે નહીં, પણ માત્ર હું, નિશબ્દ હું જે અનુભવ હવાય છે આપણને હર પલ હર ક્ષણ, એ અધિષ્ઠાન છે. અને એ સર્વવ્યાપી છે, અનંત અને અસીમ છે. એનો કોઈ અંતય નથી ને એનો કોઈ શુભારંભ નથી, અને એમાં કંઈ પરિવર્તન પણ થતું નથી. એ આપણું અધિષ્ઠાન છે. અને એ અધિષ્ઠાન માંથી જ આ દરેક નામ આકાર હુંનો અનુભવ કરી રહ્યો છે. ભૂલ માત્ર એટલી છે કે નામરૂપ આકારને હું સમજવા લાગ્યા છે. બસ નામરૂપ આકારથી ખસી અધિષ્ઠાન હું જે છે એના ઉપર સ્વામીજી આજે ખૂબ વચન આપ્યું હતું. એટલે જેને સમજમાં આવી જાય એને સમજમાં તરત આવી જાય કે અધિષ્ઠાન જે ચેતન છે, નિર્ગુણ નિરાકાર જે છે, જે અવિનાશી તત્વ છે તે જ હું છું. અને બાકી બધું કલ્પેલું છે, વાસ્તવિક નથી. દેહને પણ હું તરીકે કલ્પેલો છે, કારણ કે નામરૂપ આકાર જ્યારે પ્રગટ થયો ત્યારે અંદર ચેતન તો હોય જ છે, અધિષ્ઠાનનો ભાગ તો અંદર હોય જ છે, અને એ અધિષ્ઠાનમાંથી જ હું અનુભવાય છે. પણ સંસ્કાર આ સમાજના, આ જગતના અંદર ઉપર આરોપિત થતા જાય છે કે તારું નામ લાલો, તારું નામ કાનો, તારું નામ ટીનો, તારું નામ મુન્નો. અમારે એક મિત્ર છે, એમણે એમના છોકરાનો જ્યારે જન્મ થયો તો એને ગડો કઈ બોલાવતા, ગડો. આપણને એવું લાગે કે ગડો વળી કેવું નામ પાડ્યું છે. હવે જન્મ્યો ત્યારે કઈ ગડો નામ લઈને નતો જન્મ્યો. મુન્નો કે ટીનો કે લાલો નામ લઈને નથી જન્મતો, એની ઉપર કલ્પિત આરોપ કર્યો છે. અને કલ્પિત આરોપ સાથે આપણે ગહન તાદાત્મ્ય કરી રહી છે. એવી રીતે પછી નામ ધારણ કરવામાં આવે છે છઠ્ઠીના દિવસે. અને ઘણા તો મોટા થઈ જાય તો હજી જૂના અને પુરાના ઓલાના નામથી બધા બોલાવતા હોય છે. એક જાતની પહેચાન આ જગતથી પોતાને અલગ કરીને દર્શાવવા માટે આપી છે, પણ ખરેખર એ વ્યક્તિ અલગ નથી હોતો. એક જ ચેતન સત્તા તમામ નામરૂપ આકારમાં અધિષ્ઠાન રૂપે રહેલું છે. એટલે સ્વામીજી એક શબ્દ બોલ્યા હતા, અને બહુ સુંદર શબ્દ બોલ્યા હતા કે હું ચેતન રૂપ મારા અધિષ્ઠાન ઉપર એવું નહીં, એક જ ચેતન અધિષ્ઠાન રૂપે રહ્યું છે, એમાં તમામ નામરૂપ આકાર છે જે પ્રતીત થઈ રહ્યા છે. એટલે જે પરિચ્છિન્ન હું હતો ને, દેહરૂપી હું, એનો પણ ત્યાં બાદ કરવાની વાત આવી. આપણે શું કરીએ છીએ કે આપણા હું સર્વવ્યાપી છું, અનંત છું, અસીમ છું, વાત 100% સાચું છે, પણ પરિચ્છિન્નતાને છોડીને આ શબ્દ બોલીએ તો બરાબર છે, પણ પરિચ્છિન્નતાને પકડી રાખીને જ્યારે બોલીએ છીએ ને ત્યારે ગડબડ ગોટો થાય છે. ત્યારે હું સચ્ચિદાનંદ છું શબ્દ 100% સત્ય છે, પણ સચ્ચિદાનંદ પરિચ્છિન્ન નથી, અનંત અને અસીમ છે, સર્વવ્યાપી છે. એ હું છું એવો ભાવ પ્રતિપલ પ્રતિક્ષણ અંદર રહેવો જોઈએ. પણ આપણે શું કરીએ છીએ,
જ્યારે સત્સંગની વાત કરવી હોય ને ત્યારે આપણને સર્વવ્યાપી તરીકે દર્શાવીએ, પણ સત્સંગ પત્યો નથી અને દેહરૂપી હું જાગ્યો નથી. બસ અહીંયા બેહોશીનું માયાનું આવરણ ચડે છે, ત્યાં સજગતાની જરૂર છે, હોશની જરૂર છે. સ્વામીજી સતત કહે છે કે સ્થિતિ બની જવી જોઈએ, દશા બની જવી જોઈએ. કેવી દશા? સચ્ચિદાનંદની, સર્વવ્યાપીની. અને સર્વવ્યાપીની જો સ્થિતિ કે દશા બની જાય તો પછી કોઈ પણ નામરૂપ આકારમાં રાગે ના થાય ને દિવસે ના થાય. પણ આ તો જ્યાં આંખો જેને જાણે છે, આંખોએ જેને જોયેલા છે, જેને દેહની સાથે સંબંધ છે, એમાં પ્રેમનો ઉભરો આવે અને અજાણ્યો નામરૂપ આકાર આવે કે જેને દેહ સાથે સંબંધ નથી અથવા તો એને આંખોએ જોયેલો નથી, તો એમાં કોઈ ભાવ પ્રગટ ના થાય અથવા તો પરાયો છે એમ કરીને અવગણીએ આપણે. બસ અહીંયા જ આપણી પરિચ્છિન્નતા સાથે તાદાત્મ્ય થયેલું છે એ સાબિત થાય છે. નામરૂપ આકાર સાથે આપણે જોડાયેલા છીએ એ સાબિત થાય છે. એટલે એવું કહેવાય છે અવેરનેસ, જાગી જાઓ. એ પલ પ્રતિ ક્ષણ જાગૃતિ રહેવી જોઈએ કે હું સચ્ચિદાનંદ છું. મારા જ અધિષ્ઠાન ઉપર આ રૂપરૂપની રમત રમાય છે અને બધા રૂપે હું પોતે છું, પણ કલ્પેલો એવો એકો બહુ સામનો મારો જે સંકલ્પ હતો, એ સંકલ્પથી હું એકથી અનેક રૂપે સગુણ રૂપે પ્રગટ કરું છું. મારા નિર્ગુણ રૂપમાં તો અનેક રૂપ થાય જ નહીં. એ તો અદ્વૈત અખંડ એક સત્તા માત્ર છે, પણ સગુણ રૂપે એકમાંથી અનેક હું થયો છું. એ સમજીને સર્વત્ર સમદ્રષ્ટિને સમભાવ જો આવી જાય ને તો પણ ઘણી બધી યાત્રા પૂર્ણ થઈ ગઈ સમજાય. અને આ સંસારમાં જે કોઈ ઘટના ઘટે છે એ 3 ગુણના આધારે ઘટે છે. સારા સત્સંગ સભાઓ થાય, કથાઓ થાય, ભજન મંડળ થાય, આ બધું સતોગુણના આધારે થાય છે. અને બજારમાં ફરો એટલે બધી જગ્યાએ વેપાર ધંધો ચાલતો હોય, લેતી દેતી ચાલતી હોય, એ બધું રજોગુણના આધારે થાય છે. અને હોટલોમાં ને ક્લબોમાં ને નાના મોટા ઉત્સવોમાં ને પાર્ટીઓમાં ને એ બધાએ ભોગ વિલાસ, આનંદ, નાચવાનો ને એ બધું જે હોય છે એ બધું તમોગુણના આધારે થાય છે. ખાવું પીવું, મોજ મસ્તી કરવી, આનંદ કરવી, પ્રમાદ કરવો, આ બધું તમોગુણના આધારે થાય છે. મૂળ વાત સતોગુણ, રજોગુણ અને તમોગુણ, આ 3 ગુણ વાળી જે માયા છે એ કલ્પિત છે, વાસ્તવિક નથી. એનું અસ્તિત્વ જ નથી એમ કહીએ તો ચાલે. અને અધિષ્ઠાન છે એ તો નિત્ય છે, એ ત્રિકાલા બાધિત છે, એ હતો છે ને રહેવા વાળો છે. આ જગતની પ્રતીતિ છે તો પણ એ છે જગતથી ન્યારો. જગત નહોતું, પ્રતીત નહોતું થયું ત્યારે પણ એ હતો, અને જગત જ્યારે પ્રતીત થતું બંધ થશે ત્યારે પણ એ તો રહેવા વાળી વસ્તુ છે. બસ એ હું છું એવો અડગ નિશ્ચય જોઈએ. અને એ નિશ્ચય કરતા પણ આપણે ઘણી વખત ખુલાસોને ચર્ચા થયેલી છે, એટલે ઘણી વખત બધા સત્સંગ સભામાં એવું લાગે કે એકની એક વાત વારંવાર કેમ આવે છે, પણ એટલા માટે એને લાવવી પડે છે કે આપણે એ વાતને ભૂલી જઈએ છીએ કે આપણે માત્ર સાક્ષી છીએ. મન, બુદ્ધિ, ચિત્ત અને આ પ્રમાતા રૂપી જે અહંકાર ઉભો થયો છે તો આપણું દ્રશ્ય છે. જે સુખી દુઃખી થાય છે એને આપણે જાણતા નથી, જાણીએ છીએ. અથવા કર્તાનો અહંકાર કરે છે કે આ મેં કર્યું એને આપણે જાણતા નથી, તો જાણીએ છીએ. જે જાણવા વાળા છે એ આપણે છીએ, પણ જે જણાય છે કરતા ભોગતા વાળો અહંકાર કે પછી આ મેં કર્યું, તેમ કર્યું, અથવા મારે આટલું કરવાનું છે કે આટલું કરવાનું બાકી છે હજી, આ બધું જ મનોકલ્પિત છે, વાસ્તવિક નથી. અને જે શબ્દાતીત છે અસ્તિત્વ, એને જ અધિષ્ઠાન કીધું છે. જે અવિનાશી તત્વ છે એ જ અધિષ્ઠાન છે, જે ત્રણેય કાળમાં રહેવા વાળી વસ્તુ છે. અરે એ તો કાળાતીત છે, એમાં કાળ પણ નથી. આ તો વ્યવહારિક ભાષામાં આપણે એવું બોલીએ છીએ, શબ્દથી એને વિષય બનાવ્યો છે ને બ્રહ્મને, એટલે બ્રહ્મને વિષય બનાવ્યો છે એટલે શબ્દ દ્વારા આવું બોલીએ છીએ કે એ કાળાતીત છે, કાળની અંદર આવતો નથી. કાળ પણ એની અંદર કલ્પેલું છે, વાસ્તવિક નથી. કાળ કલ્પેલું છે, જગત કલ્પેલું છે, ક્રિયા, કર્મ, સતોગુણ, રજોગુણ, તમોગુણ, બંધન, મુક્તિ, આ બધું જ કલ્પેલું છે.
હું તો નિત્ય મુક્ત હતો, મુક્ત છું અને મુક્ત રહેવા વાળો છું. આ મારું અસ્તિત્વ છે. અહીંયા સ્થિતિ બનાવવાની છે. એક ક્ષણ પૂરતી પણ કર્તૃત્વ ઊભું ના થાય. કર્તૃત્વ ઊભું થયું એટલે અહંકાર ઊભો થયો, એટલે પ્રમાતા ઊભો થયો. પ્રમાતાને જ ઊભો નથી થવા દેવાનો. આ તમામ સત્સંગનો સાર આટલો છે. સ્વામીજી અનેક શબ્દોથી અનેક રીતે વર્ણન કરીને મૂળ અધિષ્ઠાનમાં સ્થિત થવાની વાત કરે છે. અને આપણે સાંભળીએ છીએ બી ખરા, શ્રવણ બી કરીએ છીએ, અને શ્રવણ કરીએ ત્યારે આપણને બધાને સમજાય છે બી ખરું. પણ પછીની બીજી ક્ષણ આવે જ્યાં સત્સંગ સભાની પૂર્ણાહુતિ થાય એટલે વાળું પાછું શ્રવણ કરેલું બધું અદ્રશ્ય થઈ જાય અને દેહાધ્યાસ પાછો ઉભો થઈ જાય, કરતા ભોગતા ઉભો થઈ જાય, મારું તારું ઊભું થઈ જાય. બસ અહીંયા જ જાગવાની જરૂર છે કે બધું જ કરતા હોવા છતાં દેહાધ્યાસ થવો ના જોઈએ. દેહને પણ દ્રશ્યમાં મૂકી દેવાનું, દેહની ક્રિયાને પણ દ્રશ્યમાં મૂકી દેવાનું. આ મન બુદ્ધિ સંકલ્પ વિકલ્પ કરે છે અને બુદ્ધિ નિર્ણય કરે છે, ચિત્ત ચિંતવન કરે છે, એને દ્રશ્યમાં મૂકી દઈને આપણે દ્રષ્ટા બની જવું. અને તો કહેવાશે કે સબ કુછ કરતે હુએ કુછ નહીં કરના और कुछ भी नहीं करते हुए सब कुछ करना. બધું જ કરતો હોવા છતાં હું કશું જ નથી કરતો અને કઈ ન કરતો માં રહીને આ ઇન્દ્રિયો અને મન બુદ્ધિને સાધનની અંદર પ્રારબ્ધ અનુસાર જે કઈ ક્રિયાકર્મ આવે એ એની પાસે થવા દેવાનું, એની સાથે જોડાવાનું નહીં. બસ આટલું જ અગત્યનું છે. જોડાઈ જવું ત્યાં બેહોશી છે, ત્યાં પ્રમાતા, ત્યાં અવિદ્યા છે, ત્યાં અજ્ઞાન છે, ત્યાં ત્રણ ગુણનો પ્રભાવ છે. અને ન જોડાઈએ તો આ બધું ખાલી કલ્પિત, વાસ્તવિક નહીં. તો માત્ર હું જેવો છે તેવું શુદ્ધ બુદ્ધ મુક્ત નિત્ય સચ્ચિત આનંદ સ્વરૂપ જે આપણું અસ્તિત્વ છે એ જ શેષ બચે છે. અને એ હતું છે રહેવા વાળું. આપણે એનો સ્વીકાર કરીએ તો પણ આપણે છીએ, સ્વીકાર ન કરીએ તો પણ આપણે છીએ. અને એમાં કઈ ફેરફાર થવાનો નથી. જે કઈ ફેરફાર થાય છે એ અંતઃકરણની વૃત્તિઓમાં થાય છે. પ્રમાતાનું સ્થાન અંતઃકરણમાં છે, અંતઃકરણની બહાર કશું નથી. પ્રમાતા ત્યાં અસ્તિત્વ જ નથી બસતું અંતઃકરણની બહાર. એટલે અંતઃકરણ જ્યાં સુધી પરિચ્છિન્નતાને પકડીને બેઠું છે ને ત્યાં સુધી પ્રમાતા પણ ઉભો છે. એક ક્ષણ પૂરતો ભાવ પણ પરિચ્છિન્નતામાં ન આવવો જોઈએ, સર્વવ્યાપીમાં રહેવો જોઈએ. અને તો ભાવાથી અસ્તિત્વ આપણું જે છે એ અનુભવાય. બાકી તો પછી ભાવમાં વેગમાં તણાયા જઈએ, શબ્દોની માયાજાળમાં આમથી આમ ગોથા ખાઈએ રાખીએ, શબ્દોની રચના પણ સુંદર કરીએ, સરસ સરસ ભજન પણ ગાઈ શકીએ, સરસ સરસ વાણીને પણ ઉચ્ચારણ કરી શકીએ. પણ સ્થિતિ ક્યાં છે આપણી એ આપણે જાતે નિરખવાની, આપણે જાતે એને સમજવાની અને આપણે જાતે જ એનાથી અસંગ રહેવાનું છે. નિત્ય સ્વરૂપમાં સ્થિતિ બની રહે છે કે દેહની અંદર સ્થિતિ આવી જાય છે, આની ઉપર નજર આપણે જાતે કરવાની. ગુરુજીએ તો કહી દીધું કે અધિષ્ઠાન ચેતન આપણે છીએ, એની ઉપર બધું જ ખોટું છે. પણ હવે પછી ખાલી સાંભળ્યા પછી આપણી સ્થિતિ ક્યાં છે? પરિચ્છિન્ન નામરૂપ આકારમાં કે સર્વવ્યાપી ટોટલ સત્તામાં? આ બેરોમીટર આપણી ખુદની પાસે હોવું જોઈએ. અને 24 કલાક એ મીટરને સજગ રાખવાનું છે. કારણ કે જ્યાં પણ સજગતા ગઈ ને ત્યાં દેહાધ્યાસ ઉભો થયો, કર્તૃત્વ ભોક્તૃત્વ ઉભું થયું, મારું તારું ઉભું થઈ જાય છે. એટલે અહીંયા જાગવાની ખાસ જરૂર છે. બસ આટલું કહીને હવે વાણીને વિરામ આપીશ. જય સચિદાનંદ. જય સચિદાનંદ.